નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં વર્ષ 2018માં લેવાયેલ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસીની પરીક્ષામાં ભાષાને લગતા પૂછાયેલા 50 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે આપને આવનારી પીએસસીની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે. અને પીએસસીની પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો. તેમાં જોઈએ કે કુલ 4 વિભાગો ધરાવતું 200 પ્રશ્નોવાળું 200 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. એમાં વિભાગ 1માં ગુજરાતીને લગતા 50 પ્રશ્નો પૂછાય છે. તેમાં જોઈએ કે એક ઝાડ માથે ઝુમકડું ઝુમકડે રાતા ફૂલ કાવ્યપંક્તિના કવિ કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી બી આવશે. ઠાગાઠૈયા કરું છું વાર્તાના લેખક કોણ છે? મોહનભાઈ પટેલ, ધીરુબેન પટેલ, ગીજુભાઈ બધેકા કે જુગતરામ દવે? તો ગીજુભાઈ બધેકા સી આવશે. બકરીબેન વાર્તાના લેખક કોણ છે? ગીજુભાઈ બધેકા, ધીરુબેન પટેલ, જુગતરામ દવે કે યશવંત કડીકર? તો સી આવશે, જુગતરામ દવે. નીચેનામાંથી લેખક અને પાઠનું કઈ જોડકું સાચું નથી? કઈ એકલા ખવાય? હર્ષદ ત્રિવેદી? તો આ સાચું નથી. ઠાગાઠૈયા કરું છું એ ગીજુભાઈ બધેકા, બકરીબેન જુગતરામ દવે અને બતકનું બચ્ચું ધીરુબેન પટેલ. નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કઈ જોડકું સાચું છે? ડી વિકલ્પ આવશે, નમીએ તુજને સ્નેહરશ્મિનું છે. ત્યારબાદ ઠંડી કવિતાના કવિનું નામ શું છે? ડૉક્ટર પ્રકાશ દવે, કૃષ્ણ દવે, સુંદરમ કે ઝવેરચંદ મેઘાણી? તો કૃષ્ણ દવે બી આવશે. પત્ર લખવાની મજા પાઠના લેખકનું નામ શું છે? જ્યોતિન્દ્ર દવે, શ્રદ્ધા દવે, ઈશ્વર પરમાર કે માવજી મહેશ્વરી? તો એમાં સી આવશે, ઈશ્વર પરમાર. બતકનું બચ્ચું વાર્તાના લેખિકા કોણ છે? આગળ પ્રશ્ન આવી ગયો, ધીરુબેન પટેલ. તો બી આવશે. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં ઘારી, ગરીબ, વિદાય, કૂતરું અને ડુંગર? તો એમાં ડી વિકલ્પ આવશે, કૂતરું, ગરીબ, ઘારી, ડુંગર અને વિદાય. શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવવાના છે. શિકાર સી, શિયાળો, સૂર્ય અને શાબદુ? તેમાં સી વિકલ્પવાળો સાચા છે. શિકાર, શિયાળો, શાબદુ, સી અને સૂર્ય. ત્યારબાદ નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. 70, નિશ્ચિત, હરિશ્ચંદ્ર અને નિયમિત? તેમાં નિશ્ચિત શબ્દ છે સાચો છે, બી આવશે. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. નૈઋત્ય, પશ્ચિમ, વિદ્યાર્થી, નિશ્ચય? તેમાં એ વિકલ્પ આવશે. સી વિકલ્પ પણ આવી શકે. બોલ ઉપાડી લેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? હામાં હા કરવી, સાચી સમજ આપવી, પડકાર ઝીલવો કે હા ના કરવી? તો સી વિકલ્પ આવશે, પડકાર ઝીલી લેવો. મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? કિંમત, ભૂલ, મૂળ કે અમૂલ? તો કિંમત એ આવશે. દેશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો પરદેશ, એ આવશે. ત્યારબાદ ફોરમ શબ્દનો શું અર્થ થાય? ફાગણ, સુગંધ, ગુલાલ કે લહેર? તો સુગંધ, બી આવશે. ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, આ વાક્ય કોણ કોને કહે છે? તો ડી વિકલ્પ આવશે, વેપારી ફકીરને કહે છે. નીચેનામાંથી યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય શોધો. તેમાં સી વિકલ્પ આવશે. નારેબાઈના ખેતીવાડી કેવી? શબ્દ સમૂહ માટે એક શબ્દ. 4 પાયાવાળું એક જાતનું આસન? ખાટલો, ટેબલ, પલંગ કે બાજટ? તો બાજટ આવે, ડી વિકલ્પ. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું તે? દક્ષિણા, પ્રદક્ષિણા, પ્રતીક્ષા કે પ્રતિજ્ઞા? તેમાં બી વિકલ્પ આવશે, પ્રદક્ષિણા. ત્યારબાદ સૈનિક સૈનિક રમીએ કવિતાનો મુખ્ય ભાવ શું? રમત પ્રેમ, દેશ પ્રેમ, સૈનિક પ્રેમ કે બાળ પ્રેમ? તો દેશ પ્રેમ, બી આવશે. ભીત શબ્દનો અર્થ શું થાય? દિવાલ, પ્રીત, ભયભીત કે જીત? તો દિવાલ થાય, એ આવશે. તેનું હૈયું હબક ખાઈ ગયું? વાક્યમાં સર્વનામ એટલે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાયો તેને સર્વનામ કહેવાય, તો તેનું, એ આવશે. ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા, સંજ્ઞા? તો ગણેશ, બી વિકલ્પ આવશે. ખરેખર પંખી ખાલી જગ્યા જાત જ દયાળુ છે, ખાલી જગ્યામાં સાચો જવાબ લખો? તો સી આવશે કે ખરેખર પંખીની જાત જ દયાળુ છે. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક?
કાવ્ય પંક્તિના કવિ કોણ છે? બાલમુકુંદ દવે, નટોર પટેલ, સુરેશ દલાલ કે જોસેફ મેકવાન? તો સી આવશે, સુરેશ દલાલ. ત્યારબાદ મહેનતનો રોટલો પાઠના લેખકનું નામ શું છે? રમણલાલ સોની, પન્નાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ કે જ્યોતિન્દ્ર દવે? તો પન્નાલાલ પટેલ, બી આવશે. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના કયા પ્રકારના લેખક તરીકે પ્રસિદ્ધ છે? હાસ્ય લેખક, બાળ વાર્તા, પ્રવાસ લેખક કે જીવન ચરિત્ર? તો હાસ્ય લેખક, એ આવશે. નીચેનામાંથી લેખક અને પાઠનું કયું જોડકું સાચું નથી? રમણલાલ સોની, નર્મદા મૈયા, દોલત ભટ્ટ, કદર, કુમારપાળ દેસાઈ, અપંગનો ઓજસ, હાસ્યદા પંડ્યા, ભૂલની સજા? તો એમાં ડી વિકલ્પ આવશે. નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું છે? અલ્લક દલ્લક, સુરેશ દલાલ, સુંદર સુંદર, ધર્મેન્દ્ર માસ્તર? તો આ જ સાચું છે. તો બી વિકલ્પ આવશે. કાવ્યના નામ અને કાવ્યના પ્રકાર વિશે કયું જોડકું સાચું છે? પર્વત તારા, પ્રાર્થના છે? તો આ સાચું છે, એ વિકલ્પ આવશે. ત્યારબાદ કવિ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ શું છે? સુંદરમ, સ્નેહરશ્મિ, ઉષ્ણસ કે મધુરમ? તો ડી આવશે, મધુરમ. કુમારપાળ દેસાઈ કયા પાઠના લેખક છે? નર્મદા મૈયા, મહેનતનો રોટલો, અપંગના ઓજસ કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર? તો આગળ આ પણ પ્રશ્ન આવી ગયો. સી આવશે, અપંગના ઓજસ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી અને ધરતી? તો અહીંયા સી વિકલ્પ આવશે. ઉપવન, ગિરિવર, ધરતી, નિશા, પંખી અને માછલી. ફરી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ અને સ્નાન? તો એમાં એ આવશે. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. જિંદગીભર, શ્રદ્ધા, હરીફાઈ કે સેન્ટીમીટર? તો હરીફાઈ છે એ જોડણીવાળો શબ્દ સાચો છે, સી આવશે. ત્યારબાદ નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. જિંદગીભર, શ્રદ્ધા, હરીફાઈ અને સેન્ટીમીટર? આગળ પ્રશ્ન આવી ગયો, સી આવશે. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? બહિષ્કૃત, શિષ્યવૃત્તિ, મૂકનાયક, દુર્લભ? તો શિષ્યવૃત્તિ, બી આવશે. ઘોડાને ઘેર હોવું, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ખૂબ દૂર હોવું, આરામ કરવો, અભિમાન થવું કે ખૂબ નજીક હોવું? ખૂબ નજીક હોવું, ડી આવશે. ઓજસ શબ્દનો સમાનાર્થી શબ્દ? તેજ, રસ, અપંગ કે ઓળખાણ? તો તેજ આવશે, એ. ઉગમણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ? ઉઠમણું, બેસણું, આથમણું કે પારણું? તો આથમણું આવે, સી વિકલ્પ. ઉદ્ધમ શબ્દનો અર્થ શું થાય? ઉદાર, મહેનત, ઉકેલ કે ઇનામ? તો બી આવશે, મહેનત. ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? વાક્યમાં કોણ બોલે છે અને કોને કહે છે? તો એમાં બી આવશે. સાધુ બોલે છે અને મોચીને કહે છે, અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? યોગ્ય વિરામચિહ્નોવાળું વાક્ય શોધો. તો એમાં બી વિકલ્પ આવશે કે અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? શબ્દ સમૂહ માટે એક શબ્દ. સિક્કા સાચવી રાખવાની, પટ્ટા જેવી કોથળી, વાંસણી? સી આવશે. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો એમાં બી વિકલ્પ આવશે કે રમણલાલ સોની નર્મદા મૈયા પાઠના લેખક છે. આ પણ પ્રશ્ન આગળ આવી ગયો. તો ઘણા બધા પ્રશ્નો અંદરો અંદર રિપીટ થતા હોય છે. અભિનંદન કાવ્યનો મુખ્ય વિષય કયો છે? ગુજરાત ગૌરવ, ભારત ગૌરવ, માનવ ગૌરવ કે વિશ્વ ગૌરવ? તો એ આવશે, ગુજરાત ગૌરવ. મસ્ત તળપદા શબ્દનો અર્થ? મશક, આબાદી, લાચારી કે વધારે? તો સી આવશે, લાચારી. વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો તો કાવ્યમાં સર્વનામ? તો તે આવશે. મોર આપનું રાષ્ટ્રીય પક્ષી છે, વાક્યમાં મોર શું છે? તો સંજ્ઞા છે, એ આવશે. શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળિયા છે, ખાલી જગ્યામાં સાચો જવાબ? તો શ્રી કૃષ્ણ ને એટલે બી આવશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. બાકીના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.